સદગુરુ કહે છે કે માટી આ પૃથ્વી પરના તમામ જીવનનો આધાર અને મૂળ સ્ત્રોત છે. સદગુરુ અને તેમની તજજ્ઞોની ટીમના માર્ગદર્શન હેઠળ બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈએ દૂધ ઉત્પાદનમાં સૌથી મોટી દૂધ સહકારી બનાવવાના તેમના સતત પ્રયત્નોના ભાગરૂપે આ જવાબદારી ઉપાડી છે. એ જાણવું જોઈએ કે બનાસકાંઠા દુષ્કાળગ્રસ્ત વિસ્તાર છે, જ્યાં જમીન બંજર બની છે અને ફળદ્રુપતા ઘટી રહી છે. કોઈ પણ જાદુથી જમીનની ફળદ્રુપતા વધારવી શક્ય નથી. આમાં પોષક તત્વોની માત્રા માત્ર માપેલી અને અધિકૃત પદ્ધતિઓ દ્વારા જ ધીમે ધીમે વધારી શકાય છે. બનાસકાંઠાના ખેડૂતો માટે જિલ્લામાં માટી પ્રશિક્ષણની સુવિધા નથી અને આ જ રીતે સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરીનો જન્મ થયો. આ પ્રયોગશાળા ન માત્ર માટીના ભૌતિક અને ગુણાત્મક પરિણામોને માપે છે, પરંતુ દેશમાં પ્રથમ વખત તે માટી જીવંત હોવાના પુરાવાને પણ માપે છે. સોઇલ લાઈફ રિપોર્ટમાં ખેડૂતોના જમીનના નમૂનામાં ઉપલબ્ધ બેક્ટેરિયા, ફૂગ અને અન્ય બેક્ટેરિયાના પ્રકાર અને જથ્થા પણ દર્શાવવામાં આવશે અને ખેડૂતોને ચિત્રો સાથે સરળ ભાષામાં પણ જણાવવામાં આવશે. આ અહેવાલ દ્વારા ખેડૂતો તેમની જમીન જીવંત હોવાના પુરાવાઓ અધિકૃત રીતે જોઈ શકશે અને આ નવી સમજણથી જમીન પ્રત્યેની સમજમાં મૂળભૂત પરિવર્તન આવશે તે સ્વાભાવિક છે. આવા અહેવાલોની મદદથી ખેડૂતો દ્વારા રાસાયણિક ખેતરોનો ઉપયોગ આપોઆપ ઘટશે, કારણ કે ખેડૂતો આ રસાયણોનો ઉપયોગ જરૂરિયાત મુજબ જ કરશે, કારણ કે હવે તેઓ જાણે છે કે રસાયણો જમીનમાં રહેલા બેક્ટેરિયાને મારી નાખે છે. રાસાયણિક ખેતરોના આડેધડ વપરાશમાં ઘટાડો કરવાથી ખેડૂતોના ખર્ચમાં ઘટાડો થશે. એટલું જ નહીં, પરંતુ તેમની જમીનની ફળદ્રુપતા પણ વધશે. ભારતમાં આ પ્રકારની આ એક અનોખી પહેલ છે અને આવનારા સમયમાં આ પ્રયોગશાળા નવા માપદંડો સ્થાપિત કરવા અને તેને નવી દિશામાં લઈ જવા માટે એક સીમા ચિહ્નરૂપ સાબિત થશે. સમૃદ્ધ ખેડૂત, સમૃદ્ધ બનાસ.